એ સમજીએ, કેમ કે અમદાવાદ ગાંધીનગર ક્યાંય પણ જઈએ બધે વર્ક ઇન પ્રોગ્રેસ છે. એ વર્ક ઇન પ્રોગ્રેસનું રિઝલ્ટ કેવું હશે એ હવે ધ્રુવભાઈ આપણે વાત કરવી જોઈએ. કલ્પનાની દ્રષ્ટિએ જોવા જઈએ તો બધાને એવું જ જોઈએ કે મારું શહેર કે દેશ સિંગાપુર ને દુબઈ જેવું બને, પણ આપણે આપણી ઇન્ડિયાની જે એક્સ્ટ્રીમલી ડેન્સ પોપ્યુલેટેડ એરિયામાં રહીએ છીએ અને જે મિકેનિઝમ્સ આપણા ત્યાં એસ્ટાબ્લિશ છે એને ધ્યાનમાં રાખતા હું એવું ચોક્કસ કહી શકું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે મેં પહેલાં કીધું, બીજું કનેક્ટિવિટી, ત્રીજું અમદાવાદ એક સર્ક્યુલર ડેવલપમેન્ટ છે. એટલે તમને ચારેય બાજુ ડેવલપમેન્ટ અમદાવાદમાં જોવા મળશે, વિચ ઇઝ અ વેરી સ્ટ્રોંગ સાઇન ફોર એની ગુડ રિયલ એસ્ટેટ કે ઇકોનોમિક ઇન્ડિકેટર તરીકે. એટલે એના લીધે જ ફ્યુચરની અંદર પણ ચારે બાજુ સારું ડેવલપમેન્ટ જોવા મળશે. નવું એરપોર્ટ, મેટ્રો, એના એક્સપાન્શન, બુલેટ ટ્રેન આવી રહી છે, BRTS તો ઓલરેડી સારું જ થઈ રહ્યું છે અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે ઓલરેડી વાત કરી છે. તો આ બધુંને ધ્યાનમાં રાખીને જ્યારે હવે આપણે ઓલિમ્પિક માટેની તૈયારીમાં લાગી ગયા છે તો આઈ થિંક એક મોડલ સિટી આખા દેશ માટે બનશે અમદાવાદ, એમાં મને કોઈ શંકા નથી.